ફેક્ટરી બંધ થઈ ગઈ, હવે ક્યારેય ચાલુ નહીં થાય, હવે આપણે રોજી રોટીનું શું, આપણા ગામના વિકાસનું શું, આવું બધું કહેનારા લોકો જ મત માંગવા આવવાના છે તમારી પાસે. યાદ રાખજો, હું શિક્ષિત લોકોને મારો ઈશારો આપું છું. આ વિસ્તારમાં વરસાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તમને જોવા મળશે. કોંગ્રેસનો કાર્યકર માત્ર ચૂંટણી ટાણે અમારો વિરોધ કરવા અને અમને નબળા ગણવા માટે તમને કહેવા આવશે કે આ ભાજપ પર આમ છે તેમ છે. ભલે, પણ સમજવાનું મિત્રો તમારે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમાસાણ મચી ગયો છે અને તમામે તમામ ઉમેદવારોને જીતાડવા માટે થઈને પક્ષોના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે, લોકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોડીનારમાં પણ ખૂબ માહોલ ગરમાયો છે. અને પહેલા પણ આપણે જોયું છે કે કોડીનારની અંદર જ્યારે ટિકિટોની વાત થતી હતી અને નગરપાલિકાની અંદર ધમાસાણ મચી ગયું હતું કે જેમાં દિનુભોગા સોલંકી અને શિવા સોલંકી એ બંને અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એ વિવાદો વચ્ચે હવે પ્રચાર ચાલુ થઈ ગયો છે. દિનુભાઈ સોલંકી કે જેઓ કોડીનારની એક જગ્યા પર પહોંચ્યા હતા, ત્યાં લોકોને સંબોધન કરતા હતા અને સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી તેઓ પ્રચાર કરવા માટે, પોતાના ઉમેદવારને જીતાડવા માટે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે થઈ અને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. રાત્રિના દરમિયાન એક કોડીનારની અંદર સરસ મજાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ ખાલી ચૂંટણી ટાણે દેખાશે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નીચું દેખાડવા અને ખોટું દેખાડવા માટે થઈને બહાર નીકળશે, બાકી એમનું કંઈ કામ જ નથી. બાકી ચૂંટણી પછી તો એ લોકો દેખાતા જ નથી. પરંતુ અમારા કાર્યકર્તાઓ એક એક વિસ્તારમાં છે, અમે ત્યાંથી બધાને કીધેલું છે કે રાતે કોઈને પણ જરૂર પડે તો આપણે એક સંગઠન બની અને ઊભું રહેવાનું છે. ત્યારે આ નિવેદનથી કોંગ્રેસમાં ક્યાંક ફફડાટ મચી ગયો છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે કે જે સક્ષમ છે, રાજનીતિને સમજે છે, કઈ રીતે બધું હેન્ડલ કરવું તેવી રીતે છે. પણ સામે પણ એવું જ છે, કોંગ્રેસમાંથી પણ એવા જ ઉમેદવારો ઊભા રખાયા છે. એટલે ટક્કર આ વખતે ખૂબ બહોળી થવાની છે, જબરી થવાની છે. અને આ ટક્કરો વચ્ચે દિનુભોગા સોલંકીનું જે નિવેદન સામે આવ્યું છે એનાથી પણ રાજકીય ફફડાટ વ્યાપી ચૂક્યો છે. એ સ્પીચ સાંભળો કે જેમાં દિનુભાઈ સોલંકીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વોર્ડ નંબર 1 ના ઉમેદવાર અતુલભાઈ પ્રકાશભાઈ ના ઘરેથી ઉભા છે, માનસિંહ ના પણ ઘરેથી ઉભા છે, રવિસિંહ તો પ્રેક્ષક ગણમાં જ ઉભી ગયો છે. ત્યાંથી સાચો સેવક બની ગયો એવું લાગે છે કે પ્રજાની વચ્ચે રહેવું. આજની સભામાં ઉપસ્થિત મોરબી શ્રી ગોવિંદભાઈ, મેયર સાહેબ, ભગતભાઈ, હરિકાંતા, સુભાષભાઈ, દાદા બાપુ, અહીંયા મંચસ્થ બધા જ વડીલો, યુવાન મિત્રો અને બહેનો, દર વખતની જેમ નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ. બધાએ તો વાત એવી કરી કે અહીંયા આ સુવિધા આવી ગઈ, આ સુવિધા આવી ગઈ. એ તો એક કામ કરવાનો ભાગ હતો કે આ આપણો એકદમ અવિકસિત વિસ્તાર હતો, એટલે અહીંયા જેટલી જેટલી સુવિધા આપવાની બાકી હતી એ આપી છે નગરપાલિકાએ. હજુ પણ તમારા ભાગે આવતી બીજી સુવિધાઓ પણ આપશે. મારે તમને પૂછવું છે કે આ 2 વર્ષ સરકારી હતા એને નહીં, બાકી તમારા 5 વર્ષ સભ્યોએ કામ કર્યું છે અહીંયા? એવું લાગે તમને? એટલા માટે મારે કહેવું પડ્યું કે મને મેયર સાહેબે ઘણી બધી વાતો ગણાવી. અહીંયા બગીચાની વાત કરી, હમણાં અહીંયા સ્નાનાગાર, નાવા માટેનું બહેનોને જે સ્નાનઘર બનાવવાનું હોય એ બી બનાવ્યું. ભગતભાઈ તો શિક્ષક છે એટલે એ શિક્ષણની વાત કરે. ભગતભાઈ, એક વખત તમારા શિક્ષકોમાંથી કોઈનો ફોન આવ્યો, ખબર નથી મને, હું યાદ નથી. એને એમ કીધું કે અમારી પ્રાથમિક શાળા છે ને દિનુભાઈ તમે જરાક ભલામણ કરો તો અમને અહીંયા ઇંગ્લિશ
મીડિયમ સ્કૂલ મળે અને એ વિભાગ બી ચાલુ થઈ ગયો. અહીંયા સ્કૂલ આપી, હાઈસ્કૂલ આપી. આ હાઈસ્કૂલ લગાવી ત્યારે તમને એમ હતું કે આ શું શું કામ આવશે. દાખલા તરીકે આપણે અહીંયા આવડી મોટી હાઈસ્કૂલ બનાવી તો આ વખતે અહીંયા બોર્ડનું સેન્ટર પણ મળી ગયું તમને. તમારા બાળકોને 10માની 12માની પરીક્ષા આપવા માટે ક્યાં ક્યાં જવું પડતું હતું, હવે તમે અહીંયા ઘરે જ આપી શકશો. આ બહુ નાની વસ્તુ નથી, પણ તમારા માટે જીવન નિર્વાહની સૌથી વધુ આ વિસ્તારના લોકોને કોઈ જરૂરિયાત હોય તો એ શિક્ષણ છે. તમારા બાળકો શિક્ષણ સારું પામે, ઘર આંગણે પામે, તો આવનારા દિવસોમાં એમને ક્યાંક પણ રોજગારી, નોકરી કે પોતાના કામ ધંધાનો કોઈ પણ વ્યવસાય કરવાનો એનામાં આત્મવિશ્વાસ વધે. શિક્ષણ બહુ જરૂરી છે મિત્રો. પેલા આપણે આ વિસ્તારમાં બેસતા હતા, મને ઘણા લોકો એમ કહે છે ગામમાં કે દિનુભાઈ ન્યા ક્યાં તું નાખી આવ્યું હાઈસ્કૂલ. ગામમાં તો ખૂબ સારી સારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો પણ છે, પણ આ વિસ્તારના જે લોકોના બાળકો અહીંયા હું જોઉં છું કે અહીંયા એવા સમાજના લોકો પણ અહીંયા છે કે જે ખૂબ જ પછાત છે. એના બાળકો કોઈ પ્લાસ્ટિક વીણવા જાય, કોઈ કાચ વીણવા જાય, પણ ભણવા નથી જતા. મારે ભગતભાઈને આ વિસ્તારમાં રહેતા શિક્ષક ભાઈ બહેનોને કેવું છે, આ વિસ્તારમાં ખૂબ જ શિક્ષક ભાઈ બહેનો અને નોકરિયાતો, નોકરીમાં જનારા ખૂબ મોટા માણસો બી અહીંયા છે. મારે તમને એમ કેવું છે કે તમે એક એક ઘરને એનો બાળક ભણવા જાય, એમની દીકરી ભણવા જાય. આ વિસ્તારમાં ખૂબ ગરીબ ઘર છે. તમામ નોકરિયાત શિક્ષક ભાઈ બહેનો નીકળે અને એ બાળકોને ધીમે ધીમે પણ સમજાવીને એને સ્કૂલના દરવાજા દેખાડે. હું આ વાત બહુ મોટી કહું છું. તમે કોઈને 5 રૂપિયાની મદદ કરતા હશો, કોઈ તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે ખૂબ સારું જમાડતા હશો, કે તમારા ઘરે આવે તો તમને એમ થાય કે લાવને હું એને 2 જોડી જૂના કપડા આપી દઉં, તમને એમ થાય કે મેં દાન કરી દીધું. એના કરતા સૌથી મોટું દાન છે વિદ્યાદાન છે. આજ લોકો કે જેને આ ખાંડ ફેક્ટરીની રાખ ઉડતી હતી અને ફરિયાદો કરતા હતા, પછી પાછી ફેક્ટરી બંધ થઈ ગઈ, તો કે આ ફેક્ટરી બંધ થઈ ગઈ, હવે ક્યારેય ચાલુ નહીં થાય, હવે આપણે રોજીરોટીનું શું, આપણા ગામના વિકાસનું શું. આવું બધું કેનારા લોકો જ મત માંગવા આવવાના છે તમારી પાસે. યાદ રાખજો, હું શિક્ષિત લોકોને મારો ઈશારો આપું છું કે તમે એમને પૂછજો કે આવજો તમારે, મારા ભાઈ તમારે કહેતા હતા કે આ ખાંડ ફેક્ટરી ચાલુ નહીં થાય, એનો જવાબ લેવા માટે 15 તારીખે તમે ખાંડ ફેક્ટરીના ગ્રાઉન્ડમાં આવજો. ભારત દેશના આપણા સન્માનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 15 તારીખે અહીંયા ખાંડ ફેક્ટરીમાં આવવાના છે અને આવીને આ ખાંડ ફેક્ટરી કેમ વહેલી ચાલુ થાય એનું માર્ગદર્શન અને એની તમામ જરૂરિયાતમાં આઈપીએલ કંપનીને અને સરકારી તંત્રને પણ અહીંયાથી જાગૃત કરવા માટે અને આ ફેક્ટરી કેમ વહેલામાં વહેલી ચાલુ થાય એના માટે આપણા દેશના ગૃહમંત્રી આવી રહ્યા છે. મિત્રો, જો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા નહીં, આ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ પણ કોડીનારની પ્રગતિમાં અને કોડીનાર તાલુકાની પ્રજાની સુખાકારી માટે દિલ્હીથી અહીંયા સુધી માત્ર આટલું જ તમને આપવામાં આવ્યા છે કે કોડીનારની પ્રજા મૂંઝાય નહીં, આખી ભાજપ સરકાર તમારી સાથે છે. મિત્રો, આજે હું આપને પણ એ જ કહું છું કે હું આપને એ દિલાસો આપું છું કે આ વિસ્તાર પોતાને નાનો ન માને કે નબળો ન માને. અમે તમને પણ અમે કહીએ છીએ કે કોડીનારની ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર તમારી સાથે છે. મિત્રો, આ વિસ્તારમાં વરસાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તમને જોવા મળશે. કોંગ્રેસનો કાર્યકર માત્ર ચૂંટણી ટાણે અમારો વિરોધ કરવા અને અમને નબળા ગણવા માટે તમને કહેવા આવશે કે આ ભાજપ પર આમ છે તેમ છે. ભલે, પણ સમજવાનું મિત્રો તમારે છે. મેં તમને કીધા એ 2-3 વાતમાં
ખાસ કરીને મિત્રો આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં 512 માં તમે લોકો એક ઝુંબેશ ચલાવો આ વિસ્તારના આગેવાનો કે એ ઘરના લોકો ગરીબ છે, મને ઘણી ખબર છે ત્યાં, પણ તમે લોકો એને સુધારવાની દિશામાં પગલાં ભરો, એના બાળકોને ભણવા માટે મોકલાવો, એમનું જીવન ધોરણ સુધારો, એને તમે નબળા માણીને નહીં, એને એવા લોકોને કામ ધંધો આપવા માટે તમે એને અહીંથી લઈ જાઓ. તમારી દુકાન હોય, તમારી ફેક્ટરી હોય, તમારું ખેતર હોય, એમાં આ ગરીબ પરિવારના બાળકોને તમે તમારા માટે ત્યાં રાખો, તમારા કામ ઉપર રાખો અને એને 2 પૈસાની આવક થાય એ દિશામાં બી તમે ધ્યાન રાખો. એના બાળકોને તમે કોઈ નાની મોટી નોકરિયાત હોય, કોઈ ભણેલો હોય, એના માટેની ઉપર સુધી ભલામણ કરો અને સરકારી નોકરિયાતોમાં પણ ક્યાંય જઈ શકે એ બધા માટે તમે એને ખૂબ મદદ કરો. ફરી વખત મિત્રો આપ બધાને કહું છું, 16 તારીખે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર છે. એ 4 ઉમેદવારને કમરના નિશાન ઉપર, તમારે બીજું કાંઈ નથી જોવાનું, નામ નહીં, કામ નહીં, કઈ નહીં જોતા, કમરના નિશાન 4 નિશાન છે, 4 નિશાન ઉપર તમારે મત આપવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી આપને એટલું વચન આપે કે આ વિસ્તારમાં જેટલી બી અમારાથી શક્ય હોય એટલી વધુમાં વધુ તમને સેવા કરીને આ વિસ્તારને ઉપર લાવવાનો અમે પ્રયત્ન કરશું, એવી ખાતરી સાથે વિનમું છું. તો જે રીતે કોડીનાર નગરપાલિકામાં ફરી એકવાર પોતાનો કબજો જમાવવા માટે થઈને દિનુભોગા સોલંકી અને શિવા સોલંકી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે થઈ અને હવે એક થઈ ગયા છે અને રાત્રિ સભાનું આયોજન કરી રહ્યા છે. બહોળી સંખ્યામાં લોકો પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા સાથે દિનુભોગા સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાષણબાજી ચાલુ થઈ હતી અને કહેવામાં આવ્યું હતું આંગણવાડીથી લઈ સ્કૂલ કોલેજોની વાત, રસ્તા, સાફ સફાઈ સહિતની જે વિકાસની વાતો છે એ બધી જ કરવામાં આવી હતી. કોડીનાર અત્યારે પણ વિકાસના પંથે હોય તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ કોડીનારમાં રહેતા લોકો આ મુદ્દે શું કહી રહ્યા છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.